વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડેલ્ટા ડેલ્ટા કનેક્શનની અંદર બીજું કનેક્શનનું ટાઈપ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરનું ડેલ્ટા ડેલ્ટા 6 કઈ રીતે ડ્રો કરવાના છે એ સમજવાના છે. તો સૌથી પહેલો લેટર હંમેશા HV વાઇન્ડિંગ ઇન્ડિકેટ કરે, સેકન્ડ લેટર LV અને થર્ડ લેટર જે છે એ ક્લોકની પોઝિશન ઇન્ડિકેટ કરે છે. પ્રાઇમરી હંમેશા આપણે મિનિટ કાંટાથી દેખાડીએ છીએ અને રેફરન્સ તરીકે હંમેશા આપણે એને બાર ઉપર જ દેખાડીએ છીએ. LV વાઇન્ડિંગ છે એ પાછળના નંબર ઉપર ડિપેન્ડ કરે છે, એટલે LV વાઇન્ડિંગની પોઝિશન આ નક્કી કરે છે. એ છે 6 કલાક ઉપર, એટલે કલાકનો કાંટો તમે દેખાડો છો 6 કલાક ઉપર. આખા ક્લોકમાં ટોટલ 360 ડિગ્રી છે, એટલે તમે 12 કલાકને એના વડે ભાગો તો 1 કલાક બરાબર કેટલું થાય? 30 ડિગ્રીનું ડિસ્પ્લેસમેન્ટ આવે. કોની વચ્ચે? પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે. અહીંયા ટોટલ કેટલા કલાક છે? 6 કલાક. એટલે પ્રાઇમરી અને સેકન્ડરીની વચ્ચે જે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ આવશે કેટલા ડિગ્રીનું આવશે? 180 ડિગ્રીનું આવશે. આપણે આને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હંમેશા ફેઝર ફરતા હોય, એટલે આપણે એવું કહી શકીએ કે પ્રાઇમરી કરતાં સેકન્ડરી વાઇન્ડિંગ 180 ડિગ્રી પાછળ છે. બીજી રીતે જોવા જઈએ તો આમાં આવું પણ કહેવાય કે ભાઈ સેકન્ડરી વાઇન્ડિંગ પ્રાઇમરી કરતાં 180 ડિગ્રી લેગિંગ છે. તો કઈ રીતે તમે રેફરન્સથી જુઓ છો એના ઉપર ડિપેન્ડ કરે છે, પણ આમાં 180 ડિગ્રીની ફેઝ શિફ્ટ તમને મળશે. હવે આપણે સૌથી પહેલા ડાયાગ્રામ જોઈ અને શું કરવાનું? ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવાનો. D એટલે કે ડેલ્ટા, એટલે સૌથી પહેલા હું રેફરન્સ ડેલ્ટા ડ્રો કરી દઈશ. બીજું મને ખબર છે કે બંને વચ્ચે 180 ડિગ્રીની ફેઝ શિફ્ટ છે, એટલે પહેલો જે આવે એના કરતાં બીજો ટ્રાયેંગલ કેટલા ડિગ્રી હશે? 180 ડિગ્રી ફેઝ શિફ્ટ. એટલે જો આ અહીંયા હોય તો 180 એટલે આના કરતાં આખો ઊંધો. 180 કેટલા થશે? આટલા થશે ટોટલ. એટલે આ આખો ફેઝર ડાયાગ્રામ કેવો થઈ જશે? ઊંધો 180 ડિગ્રી આવી રીતે. હવે આપણું જે સ્ટાન્ડર્ડ આપણે નક્કી કર્યું છે કે ઇનપુટ તો મારે કયા નંબર ઉપર આપવાનો છે? 1 ઉપર જ આપવાનો છે, અને એટલા માટે આપણે ફેઝર એન્ટી ક્લોકવાઇઝમાં ડ્રો કરી લેશું. તો આ ફેઝર આવે અહીંયા A1. નંબર કઈ રીતે આપવાના છે ક્લોકવાઇઝ? તો અહીંયા B1 અને અહીંયા C1, અને આ એન્ટી ક્લોકવાઇઝ ફેઝરનું રોટેશન. આ A1 હોય તો અહીંયા આપણે લખી દેશું A2, આ B1 છે તો અહીંયા લખી દેશું B2, આ C1 છે તો અહીંયા લખી દેશું C2. એટલે આના ઉપરથી મને કનેક્શન ડાયાગ્રામ પ્રાઇમરીનો જે છે એ ખ્યાલ આવી જશે કે પ્રાઇમરીમાં આપણે નોટેશન કઈ રીતે આપીએ છીએ. તો કે અહીંયા A2, અહીંયા A1, અહીંયા B2, અહીંયા B1, અહીંયા C2, અહીંયા C1. એવી રીતે સેકન્ડરીમાં કઈ રીતે નોટેશન આપીએ છીએ? તો સેકન્ડરીમાં આપણે સ્મોલ લેટરમાં લખીએ છીએ, એટલે અહીંયા હશે A1 B1, અહીંયા A1 A2, અહીંયા B1 B2 અને અહીંયા C1 C2. તો મારે ડેલ્ટા કનેક્ટેડ રાખવું હોય, કારણ કે આ તમારો કેપિટલ D, આ તમારો સ્મોલ d LV વાઇન્ડિંગ, HV વાઇન્ડિંગ. પ્રાઇમરીનું કનેક્શન કઈ રીતે છે? તો કે B1 A2 સાથે કનેક્ટેડ હોવું જોઈએ. એક જ મિનિટ. A1 B1 અને C1 C2. A2 તમારું B1 સાથે કનેક્ટ હોવું જોઈએ, તો A2 જે છે એ તમારું કનેક્ટ થશે B1 સાથે. તો A2 નું કનેક્શન B1 સાથે, B2 નું કનેક્શન C1 સાથે, તો B2 નું કનેક્શન C1 સાથે, અને C2 નું કનેક્શન A1 સાથે. તો C2 નું કનેક્શન આપણું થશે A1 સાથે, અને અહીંયાથી આપણે સપ્લાય અંદર આપીશું. તો આ થઈ ગયું તમારું ઇનપુટ ટર્મિનલ માટેના કનેક્શન, કે તમે HV વાઇન્ડિંગમાં સપ્લાય ડેલ્ટા કનેક્શનમાં આવી રીતે કરીને આપવાના છો. હવે તમારે શું જોઈએ છે? તો કે 180 ડિગ્રી ફેઝ શિફ્ટ જોઈએ છે, એટલે આખો રેફરન્સ વેક્ટર તમારો અહીંયા આવે. હવે ખાસ ધ્યાન રાખો, જે નોટેશન આપણે શિફ્ટ કરવાના છે, કારણ કે અત્યાર સુધી એંગલ શિફ્ટિંગ જે આવતું હતું, આપણે એમાં શું ધ્યાન રાખવાના છે કે પ્રાઇમરીના જે વેક્ટર હોય એ જ સિમ્પલ પેરેલલ નામ આપણે ક્યાં આપી દેવાના છે? સેકન્ડરીમાં. એટલે કે અહીંયા આડી લાઈન આ શું છે? A1 A2. તો આ લાઈન કોને રિસેમ્બલ કરે છે? આની સાથે. આપણે ધારો કે એક એકથી કમ્પેર કરી દઈએ તો આ બંને સરખું છે, એટલે અહીંયા શું આવશે? A1. તો અહીંયા શું આવી જશે? A2. બરાબર. તો આપણે જે 180 ડિગ્રી ફેઝ શિફ્ટ જોઈએ છે એ કયા ટર્મિનલ ઉપર મળે છે?
2 નંબર ઉપર મળે છે, એટલે કે આ નંબર ઉપર કનેક્શન કરવાથી આપણને 180 ડિગ્રી ફેઝ શિફ્ટ મળી રહી છે. આ A1 A2 બીજો આ ક્રોસમાં લઈએ તો એને પેરેલલ કઈ લાઈન છે? આ લાઈન છે. તો અહીંયા શું આવશે? તો કે નીચે C1 અને ઉપર શું આવશે? C2. અને ત્રીજું શું આવશે? તો કે આ લાઈનને પેરેલલ કઈ લાઈન આવે છે? આ લાઈન આવે છે, જે કઈ છે B1 B2. તો B1 કઈ બાજુ છે? આ બાજુ. અને અહીંયા સ્મોલમાં આવશે, સોરી, આ A1 સ્મોલ A1 સ્મોલ B1. એટલે B1 અને અહીંયા આવશે B2. હવે સવાલ એ આવે કે આપણે ઇનપુટ ક્યાંથી એટલે આઉટપુટ ક્યાંથી લઈશું, કયા ટર્મિનલ ઉપરથી લેશું? તો આઉટપુટ લેવા માટે જો 180 ડિગ્રી ફેઝ શિફ્ટ કરવું હોય તો આપણે કમ્પલસરી ટર્મિનલ તો કયો જોશે? એ જ. તો અહીંયા નીચે 180 ડિગ્રી ફેઝ શિફ્ટ મળે છે, ત્યાં ટર્મિનલ કયો છે? A2. એનો મતલબ કે આઉટપુટ ક્યાંથી લેવું પડશે? 2 વાળી લાઈન ઉપરથી, એટલે કે A2 B2 અને C2 ઉપરથી લેશું તો તમને 180 ડિગ્રીની ફેઝ શિફ્ટ મળશે. એટલે મારે આ કનેક્શન આગળ લઈ જવા હોય તો પહેલા આપણે સાથે સાથે એ પણ જોઈ લઈએ કે હા, આની અંદર આપણે શું કરવું પડશે? A2 છે એને મેઇન વેક્ટર બનાવવાનો છે, એટલે તમારો ડાયાગ્રામ કેવો આવશે? A2 હોય ત્યાં એરો આવશે, C2 હોય ત્યાં એરો આવશે અને B2 હોય ત્યાં એરો આવશે. આ રીતે. એટલે આનો મતલબ એ થયો કે તમારો વેક્ટરની ડાયરેક્શન તમે જુઓ, અહીંયા પણ જે વેક્ટરની ડાયરેક્શન ફરવાની, વેક્ટર જે ડાયરેક્શન ફરે છે, આ વેક્ટરની જે ડાયરેક્શન છે કઈ છે? એન્ટી ક્લોકવાઇઝ. આ મને અહીંયા પણ કેવી છે એની ડાયરેક્શન? એન્ટી ક્લોકવાઇઝ. પણ સિક્વન્સ કેવી થઈ ગઈ? તો કે A2 C2 B2 ફેઝ સિક્વન્સ તમારી ચેન્જ થઈ ગઈ. અહીંયા ABC સિક્વન્સ હતી, અહીંયા તમારી ફરવાની સિક્વન્સ જે છે બરાબર, એ તમારી સેમ સિક્વન્સ આ અહીંયા કઈ હતી? A1 A1 B1 સોરી A1 A C અને B. અહીંયા જે સિક્વન્સ આપણે જોવા જઈએ તો કઈ આવે છે? A C અને B. અહીંયા પણ સિક્વન્સ કઈ આવે છે તમારી? તો કે A પછી C પછી B. આ જે સિક્વન્સ તમારી છે, સિક્વન્સ સેમ રહી પણ તમારા કનેક્શન કેવા થઈ ગયા? હવે જુઓ, અહીંયા A2 કોની સાથે કનેક્ટેડ હતો? B1. અહીંયા A2 કોની સાથે કનેક્ટેડ છે? C1 સાથે. આ રીતે કનેક્શન ચેન્જ થવાથી તમને કેટલા ડિગ્રીનો શિફ્ટ મળ્યો? 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ મળે છે. તો આપણું કનેક્શન ક્યાંથી આપણે લેવાના છે? A2 B2 અને C2 માંથી. અને કનેક્શન કઈ રીતે કરવાના છે? તો કે B1 આવવું જોઈએ C2 સાથે, C1 આવવું જોઈએ A2 અને B2 આવવું જોઈએ A1 સાથે. એટલે કે એક જ મિનિટ, અહીંયા B1 આવશે C2 સાથે, C1 આવશે A2 સાથે, એટલે C1 જે છે એને આપણે લેશું A2 સાથે અને B2 જે છે એ આવશે A1 સાથે. એટલે તમારું જે B2 છે આ કનેક્શન આ આવશે A1 સાથે. અહીંયા A1 નું કનેક્શન B2 સાથે. અને આઉટપુટ ક્યાંથી લેવાનો છે? તો કે તમે જે R ફેઝ આપવાના છો એ A2 અને C1 વચ્ચે આવવું જોઈએ. A2 અને C1 ને આ જોઈન કરતો પોઈન્ટ છે, એટલે આપણે 2 માંથી તો અહીંયાથી એક ટર્મિનલ બહાર કાઢીને અહીંયા અને અહીંયાથી ત્રીજો ટર્મિનલ બહાર કાઢીને અહીંયા. તો આ રીતે તમારું ડેલ્ટા ડેલ્ટા કનેક્શનનું DD6 માટેનું કનેક્શન બનશે. હોપ કે તમને આની અંદર ખ્યાલ આવી ગયો હશે અને એકવાર રિવિઝન કરશો તો તમને આ વસ્તુ વધારે પાક્કી થઈ જશે. થેન્ક યુ સો મચ.